ચાલો આજે રેગ્યુલર ગુજરાતી થેપલાને નવો ટ્વિસ્ટ આપી અઠવાડિયું સાચવી શકાય તેવા થેપલા બાઇટ્સ બે સ્વાદવાન બનાવીએ, જેથી બાળકોનો મન ભાવતો સ્વાદ હોય ને તો તે સહેલાઈથી ખાઈ શકે અને લંચ બોક્સમાં પણ અપાય. તો તેના માટે 1 કપ ઘઉંના લોટમાં અડધો કપ જુવાર અથવા તો બાજરીનો લોટ સાથે 1/4 કપ બેસન ઉમેરી મસાલામાં 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 ટીસ્પૂન સફેદ તલ, અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી સાથે 1/2 ટીસ્પૂન તેલ ઉમેર્યા પછી બધું મિક્સ કરી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જાય અને થેપલા માટેનો લોટ બાંધી 10 મિનિટ કોણાવ્યા પછી આ લોટમાંથી મોટો લુઓ લઈ થોડું એવું વણી લીધા પછી તેમાં થોડું તેલ અને કોરોલેટ સ્પ્રિંકલ કરી ફરીથી તેનો લુઓ વાળી લઈ અને પાટલીની સાઈઝનું થેપલું વણી લેવાનું. હવે ગોળ મોલ્ડની મદદથી નાના નાના બાઇટ્સ તૈયાર કરી લેવાના. ગેસની મીડિયમ ફ્લેમ પર થેપલાની જેમ તેલ ઉમેરી અને પ્રેસ કરતા જઈ અને આ બાઇટ્સને શેકવાના છે, જેથી એક બાઇટમાં ખાઈ શકાય ને તેવા થેપલા બાઇટ્સ બનશે. અને બાળકોને ભાવતા સ્વાદના આ થેપલા બાઇટ્સ બનાવવા માટે આ જ લોટના લુવાનું મોટું થેપલું વણી લેવાનું. તેમાં ઉપર ચીઝ ખમણી અને ઉમેરવાનું, સાથે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી લુઓ વાળી લઈ ફરીથી મોટી સાઈઝનું થેપલું વણ્યા પછી મનપસંદ મોલ્ડ વડે નાના નાના થેપલા બાઇટ્સ કટ કરી લેવાના. તેને પણ ગેસની મીડિયમ ફ્લેમ પર ઘી ઉમેરી પ્રેસ કરી અને એકદમ ક્રિસ્પી શેકી લેવાના. એટલે તૈયાર થશે બાળકોના મનપસંદ ચીઝી થેપલા બાઇટ્સ, જે બનાવી અને અઠવાડિયું સચવાય અને લંચ બોક્સમાં આપો ને એટલે ટેસ્ટી સાથે હેલ્ધી એ જ થેપલા